બાપા હા આપણી વાડીમાં પાક મકબલ જો છે આ વખતે આખા ગામમાં વાતું થાય છે કે ઓણ તો આ લોકોને બારે મેઘ ખાંગા છે આ નહીં તો તે 5-7 લાખ રૂપિયાનું તો ઉપજ આવશે કેમ લાગે? આખા ગામમાં વાત થાય છે પણ કોના લીધે થાય છે એ તને ખબર નથી ને. એટલે આ તો આપણા ખેતરમાં આપણે લીધે વાતું થતી હોય બીજા કોને લીધે થતી હોય? તો છે ને આપણું ખેતર હોય ને તો પહેલાં આપણે કામ કરતા શીખાય અને પછી ગામનું સંભળાય. આ બધા છે ને વાતું થાય છે ને એ આ તારા બાપના પ્રતાપે. લે એટલે આ મુખીનો દીકરો છું અને આ ખેતરમાં કામ કરું કેવું લાગે હે? મુખીનો દીકરો છે તો ખાવાનું જ જોતું. લે એમાં શું છે બાપુ, આ ઉંમર છે મારી આ જલસા કરવાની. અને એ બીજી વાત છોડો બધી, આ વખતે આ ઉપજ આવે ને એટલે પૈસા મને આપજો. મારે છે ને 4 વ્હીલર લેવી છે, 4 વ્હીલર એટલે ગાડી લેવી છે મોટી. અરે જલસા કરવા હોય ને તો જાતે બળ કરી અને જલસા કરાય એટલી તો ખબર પડે છે કે નહીં? લે હા, ગામમાં તમારી આબરૂ અને તમે ગામના મુખી અને આપણી પેઢીઓથી આવેલું હવે અને હું કામ કરું તો તમારી આબરૂને કલંક ન લાગે. અને આમ જો હા અટાણે હું આ સાલું વરસાદે તમારી વાત કરું, શું કામ ખબર છે? ગાડી લેવી છે એટલે. એ તો ખબર જ છે તમારે કંઈક જોતું હોય એટલે જ તમે આવો છો, બાકી તો બધા જલસા જ કરવા છે પરબારા. હા બાપા છે ને કોઈ વાતમાં સમજે નહીં. હા હું તમને શું કહું છું હે, હા એટલું ભેળું કરીને જ્યાં જાઉં આ એકનો એક છોકરો છે હે, અને આમ ભવિષ્યમાં મુખી તે હું જ બનવાનો છું ને. આમ ગાડી લઈને નીકળો તો વટ પડી જાય. મુખી જોવાના તારા સપના હશે પણ મારે તને કેમ મુખી બનાવવો તને ખબર છે? આ તારી વાતો સાંભળીને ગામમાં તો હું છે ને થાકી ગયો છું. આ બાપા ગામને કામ શું હોય? વાતો કરવા સિવાય કામ હોય? આ તમે જો આ ગામમાં મેં કોઈ દી કોઈને હેરાન કર્યા? કોઈ હારે બાંધો હું હે નહીં. આ હું મારી ફકીરીમાં મસ્ત ખાઈ પીને જલસા કરવાના, આ બધું દેખરેખ રાખવાની, ગામમાં જરાક કંઈ કામકાજ હોય આડાવાળા કામ પતાવવાના, બીજું શું હોય? એટલે ભાઈ તું સાનો માનો ખેતી કરીને તો કાંઈ વાંધો નથી. મને એમ હતું કે તારા લગ્ન કરી દે ને એટલે તું ખીલે બંધાઈ જાય, પણ તને એલા વહુ ઘરમાં આવી ગઈ છે, કાંઈ એમ જવાબદારીનું ભાન નથી પડતું. કેવી વાત કરો છો બાપા, બધી જવાબદારી તો નિભાવું છું. હા મારી ઘરવાળી છે નથી હાસવતો હું હે, આ ઘર નથી હકારતો હું. તું કરે છો, જલસા કરે છો, બાપ બધું લાવે છે તમારે ખાઈ પીને જલસા કરવા. હા તો પણ બીજું હોય હું ત્યાં ભગવાને એટલું દીધું છે હે, તો આપણે વાપરવું કે નહીં હે? મને અફસોસ થાય છે કે આપણામાં પેઢીઓથી વારસદાર મુખી થતો આવે છે આ ગામનો, અને તું એક એવો થયો છે ને મને અફસોસ થાય છે કે તને કેમ આમાં મુખી બનાવવો. કે મુખીના લખણ નથી તારામાં. કેવી વાત કરો છો બાપા, હવે મુખી બનવામાં બીજું હોય હું? આ તમે આ કોટ નહીં પહેરો છો એ હું પહેરવા માંડું એટલે હું મુખી હે? બાકી તો બીજા કામ તો કરવા માણસો નથી આપણી પાસે, કામ કરી નાખે. આમાં મુખીમાં બીજું શું આવે? હીરા મોતી ટાંક્યા હોય? મુખી ખાલી કપડાં પહેરવાથી નથી થતું, મગજ પણ જોઈએ, અને એ સર્કિટ ભગવાને તારામાં નથી ફિટ કરી. લ્યો કરો વાત તો કે આ મગજની સર્કિટ ફિટ નથી કરી તે હું કાંઈ અલગથી આવે કે મુખીની સર્કિટ ફિટ કરવાની? જો બાપા એવું કાંઈ ન હોય. આ તમે મને મુખી બનાવીને જોઈજો. આમ જો ગામનો વિકાસ જોવો કેવો થાય, કાંઈ ઘટે તો મને કહેજો. રોડ રસ્તા લાઇટું બાઇટું બધું ગોઠવીને દો તો મને કહેજો. પણ એ મોકો હું તને નહીં આપું. મારે કાંઈ ગામનો વિકાસ નથી કરવો, મારાથી જેટલો થાય છે એટલો કરું છું. તો કાંઈ નહીં, તમારી મોકો ન દેવો કાંઈ વાંધો નહીં, પણ આ પાક નો પૈસા આવી જાય એટલે જરાક એ મોકો આપજો એટલે હું ગાડી લઈ લઉં. હા એ મારા હાથમાં આવશે એટલે એ પૈસાનું હું કરવું ને એ હું બધું સમજી લઈશ. બરોબર? મારે અહીં તારું ભાષણ નથી સાંભળવું. વરસાદના બધા પલ્લી જાય ને ઓગળી જાય મને એમ લાગે બાપા. એટલે બાપા વાત તો સાંભળો, મારી ગાડી લેવી એટલે પણ એમ થોડું વયું જવાય. તમને કહું મેં તને કે દાડાનું કીધું છે, દાડિયાનું લાવ્યો તું કરેશ કે નહીં કાંઈ કામ? મેં વાત કરી જ છે પણ મને નથી લાગતો કે આપણા ગામમાં કાંઈ મેળ આવે. આ બાજુના ગામમાંથી લાવવા પડશે. તે લાવવા પડશે તો કેદી લાવવા પડશે? આમને આમ રાત ને દી તું જોયા કરીશ ને કે આજે લાવું, કાલે લાવું, હવાર લાવું, સાંજે લાવું, થઈ રહ્યા કામ તારા. એવું નથી બા, હવે ધારા દાડિયા ન મળે તો કઈ એને કઈ થોડા મારે ધરબીને લવાય અહીંયા હાલો હાલો તમારી ડોકું પકડી લઉં બેહો અહીંયા કામ. હોશિયારી નહીં કરે ને લવારા ઓછા કર. ગોતવા ગયો તું ઘરે બેહીને કોઈ દાડિયા આવવાના હતા કે લાવો અમને કામ આપો? લ્યો કયો તો હા વાડી કોર ગયો ને ત્યારે હંધી વાતું સાંભળીને આવ્યો છું. હા ભૂપત દાદા અને ઓલો રાજ્યો બે જણા એવા લપાઈને વાતું કરતા હતા ને, હંધી વાતું સાંભળી છે મેં. તે બાપ દીકરો છે, વાતું તો કરે ને એમાં શું થઈ ગયું છે હવે?
હા વાતું કરે, પણ કેવી વાતું કરે કે આ ગામમાં છે ને એ હવે રાજ્યાને સરપંચ બનાવવા માંગે છે. જોઉં છું આ કેવો સરપંચ બને. કાંઈ એમ કાંઈ નાની માના ખેલ છે કે હું અહીં બેઠો હોય ને એને સરપંચ બનાવી દે? હા તો એના હારું છે ને આ લવારા કરવા કરતા કઈક કામ કરવું પડે. અને સંધ્યા તું જ આને સમજાવ કે મોટા બાપુને મનાવીને કેવી રીતે મુખી થવાય. હવે એને કાઢવાના છે અહીંથી. હા જો હવે છે ને ઓલા કે ને મોટા બાપુ ના આવે હાથ પગ હાલતા બંધ થઈ ગયા ને એવું લાગે. આ તો આમ ખડે ધડે છે, પણ હવે એને મુખી પદ કરીને કેટલાક વર્ષ જીવવું છે. એના કરતા હવે નવો કઈક આમ જુવાન મુખી જોઈ કે ન જોઈ, અને ઈ એના ઓલો આવારો આપણા રાજભાઈ છે એને મુખી બનાવે ને એના કરતા તો હું એમ કહું છું કે અત્યારે તક છે, તમે આ તકને ઝડપી લ્યો અને તમે જ મુખી બની જાઓ. એ જ વિચાર કરું છું હું કે મારે એવું શું કરવું જોઈએ કે જેના કારણે લોકોને મારા ઉપર વિશ્વાસ આવે. આ નાના લોકો છે ને આ મને આમાં બધામાં લે, પણ હવે ઈ જ મને કઈ હેલ નથી ઉઠતી તો હું શું કરું? હું કહું તને, આ લોકો જ્યારે ગામના લોકોને કંઈક રસ્તાની જરૂર હોય, કૂવો ખોદાવો હોય, આ બધા વરસાદના ખાડા થઈ ગયા હોય ને આ ભરાવાનું હોય, એ બધું છે ને નાનું નાનું કામ તારે કરતા રહેવાનું. તો ગામ લોકોને થાય કે જો મુખી તો ઓલો ગરડો છે એ તો કાંઈ કરતો નથી ને આ જો હંધુય કામ આપણું કરે છે. એ નાના નાના કામ કરે ને તો લોકોની આંખોમાં તું આવે. અને આમે તે ભૂપતભાઈને માનો કે ગામવાળા બોલાવે કે આવો તમારી હારે કંઈક વાત કરવી છે, તો એના તો હાથ ટાટી આવે, હાલતા નથી. તો ઈ વખતે જ્યારે તું કામ ઉપાડી લઈને તો જ થાય. રાજ્યો તો આવારો છે, આમ રખડે ને તેમ રખડે. હા ઈ તો આમ થાય છે ને મોટા બાપુ પૈસા લઈ લે જ કરે છે, બરાબર. એટલે આપણે છે ને ઓલું કે ને કે ઘા આવે ને તે ચોકથી ભાંગી લેવાની. હા તમારે છે ને ઈ ધ્યાન રાખવાનું કે આજ અહીંયા બાપુ પહોંચી મોટા બાપુ પહોંચી શકે એમ નથી, એટલે તમારે ફટ દેખાનું પહોંચી જવાનું. બરાબર છે. એટલે ગામની નજરમાં હું હારો માણસ સાબિત થઈ જાઉં. સૌથી પહેલા જઈને ઊભું રહેવાનું અને ગામના પ્રશ્નોને શાંતિથી સાંભળું. એટલે આનાથી છે ને બા હા તમે કીધું ને એમ ફાયદો તો થાય જ તે. આખરે ઈ જે અત્યારમાં મુખી પણ નિભાવે છે એમાં હંદાની નજરમાં સડશે કે આ મુખી નથી આવતા, પણ મુખીના ભાઈનો દીકરો નાનો હોવા છતાંય મોર હોય. હા તો હવે પછી આપણે સરપંચમાં એને જ આપણે આગળ લાવવાનો છે. પણ ઈ ક્યારે કઈક કરીને બતાવીએ તો ને એ જીભડી હલાવે કાઈ ન થાય. લોકોને છે ને સાંભળવાનું નથી ગમતું, કામ કરેલું જોઈશી ઈ ગમે. આપણે કેવું હોય, આપણે શહેરમાં જાય તો શહેરમાં કેવું હોય કે ઓલા ખબર નેતા હોય અને ચૂંટે તો એ લોકો કેવા બહાર નીકળે બધું એટલું બધું કે તઈ મત દે ને બધાય કે ભાઈ અમે તમને રસ્તા બનાવી દેહું ને અમે તમને પાણી આપશું ને અમે તમને, આપણે તઈ જ મત દેવા જાય છે કે નથી જતા? હા હવે આપણી ઘરે તેલનો ડબ્બો આપી જાય તઈ આપણે જે ડબ્બો આપી ગયા હોય એને મત આપીએ છીએ. અને સાંભળ હજી એનાથી હારી વાત કહું, એ આ ગામમાં જ્યાં બધો ઉકરડો હોય ને રસ્તે બધા કચરા હોય ને તો 2-3 દોસ્તારોને લઈ ઝાડુ લઈને બધું સાફ કરવા માંડવાનું. બધા એની નજરે આવી જાય કે આ તો જો ગામનું સારું કરે છે. અને ગામની બેનું દીકરીઓ હોય ને એની યાર આપણે આમ શું કે એની છે ને મદદ કરવાની કે કેવું લાગે કે કોઈ કેવું માથા ભારા માણ આવ્યો હોય તો આપણે જઈને ઊભું રહી જવાનું સીધું ન્યા. રક્ષા કરવા મદદ કરવાની પેલા ઊભો રહી. હા હા તમે લોકોએ જેટલા મને ગામમાં આ વાંધા વહકા છે ને હંધું જણાવ્યું, પણ હજી એક વાંધો છે. આ ગામમાં શમશાન હારું નથી, આપણે શમશાન બનાવડાવશું. હા ઈ હંધુય કરજે, પણ પેલા નાના નાના કામ કર અને તું સરપંચ બને ને પછી મોટા મોટા કામ કરજે. અને સાંભળો હું છે ને તાર મોટા બાપુ પાસે જવાની છું, પછી જો મારી રમત એને બેહાડી દઈશ ઘરે અને મારો દીકરો બની જાય સરપંચ. વાહ ખરા કહેવાય હો મારા બા. આ જેવી રીતે મહાભારતમાં ઓલા દુર્યોધનની પાસે મામા શકુની હતા ને આમ કરીને આમ પાસા ફેંકવા, મારી બારે એવા જ મારા બા છે. બા પાસા નાખો એટલે હેડખા જ નાખજો. મારે શકુની નથી બનવું, બોલતો બોલતો નહીં. એમ નથી કેતા બાઈ, આમ તમે એને રાજકારણમાં સલાહ દ્યો કે નહીં એટલે કે છે તમે બુદ્ધિ વાળા રહ્યા કે નહીં વધારે એમ એટલે હા તો છે ને હું ભૂપતભાઈ પાસે જવાની છું હો ને. અને આ જો તમે શમશાન વાળું કીધું ને એ તો બહુ સારી વાત છે. આ માણા અમુક વિચારો જીવતે જીવ હરખા નો જીવાય, મરી ગયા પછી તો બળે હરખા. હવે આને કઈ કેવું ન જા કામે વળ. અટાણે જાવ ગામના પ્રશ્નોનો જેટલા છે એનું સમાધાન કરો.
ઊભા થાવ રાજકુંવર. હું છે હુવાય દીધા નથી શાંતિથી. ભાઈ ઊભો થને સાનો માનો. શું કામ છે ટાણમાં? કામ તો ક્યાં કાંઈ છે તારે તો હું મારે કેવું શું કામ છે? બળજરાત બધી અમારે જ કરવાની છે ને. હું આડા પડખે પડ્યો હતો કે કામ ધંધો નથી? હવે અટાણે કે કામ નું હોય તો શું કરવાનું? બાપુજી પાણી. તને એલા શરમ નથી આવતી? એની શરમ. આ વહુ ને પૂછ શું કર્યું તે? હા બાપુ માટે પાણી લાવી હતી. હાડેથી પાણી પી લીધું. હા ડેટકાનો અવતાર આવી છે તમને આગલે ભાવ. હવે ડેટકી તું છે ને હા બોલવાનું રહેવા દે. નકર છે ને મારો હાથ ઉપડશે ને તો આ છે ને પછી હરખાઈ થતા વાર લાગશે. બસ ભાઈ મારે પાણી પીવું હતું તો તમારે મારી પાસે મગાવાય નહીં કે મારે પાણી પીવું છે મને પાણી આપી જા. ક્યારના પાડાને જેમ ખાટલે પડ્યા હતા તો લે અહીંયા પડ્યોમાં તારા બાપાનું હું લૂંટાઈ ગયું હે? અને આ છે ને તારે બહુ લબલબ કરવાની જરૂર નથી. સાની મનીને ઊભી છે ને ઊભી રહે. તારે લબલબ કરવાની જરૂર નથી. અરે મને તો અફસોસ થાય છે કે મારામાં સંસ્કાર તારી જેવા નથી, તારી બામાં નહોતા અને તારામાં કેમ આવા સંસ્કાર આવ્યા ને. હવે તો મને એ વિચાર થાય છે કે તારું શું થશે અને પાછળ અમારું. હા છે ને એના દોસ્તારો છે ને બધા રેઢિયારો એની ભેગા રખડીને આવા લખણ આવ્યા છે એનામાં બીજું કાંઈ નથી. તું હવે છે ને માર ખાવાની થઈ છો મારા હાથમાં. બીજું આવડે છે હું તમને? જ્યારે હોય ત્યારે બસ હાથ ઉપાડવો ને માર ખાવો ને મારવું. હવે તારું મોઢું બંધ રાખીને નકર એક પડી જાહે. જો રાજ, તું આમ નામ કરીશ ને તો મને વિચાર આવે છે કે તને રોટલા બંધ ન કરવા પડે ને તો સારું. રોટલા બંધ કરવા પડે એટલે તમે કહેવા શું માગો? એ જ કે તારે આ જમીનના પૈસા જોતા હશે આવે એટલે, પણ હું એવો મૂર્ખ નથી કે હું જમીન વેચી નાખું અને રૂપિયા તને આપું. પણ મેં ક્યાં વેસવાનું કીધું? આ પાક ઊભો છે કે નહીં વાડીએ હે? એ વેસાય એની ઉપજ આવે એમાંથી માંગ્યું. ગાડી લેવી છે આ ફોરવી આજે કાને લઈને જવું હોય તો મારે. અને આમે જો હું મુખીનો દીકરો હે આમ નામ ગામમાં હાલીને જાવ આ ટુ વ્હીલ લઈને જાવ સારું લાગે? બાપુ છે ને ફોર વ્હીલ લેતા નહીં હો. આ ગયા વળી લીધી હતી ખબર છે ને 2 મહિના બેસી નાખી હતી. હવે રૂપિયા કોણ જાણે ક્યાં નાખે એવા માર ન જાવ તમે તારો રિક્ષામાં પૈ જાય કાં તો બસમાં વહી જાય. હવે તારે ન જાવ કાંઈ નહીં ઘરમાં ગુડાય છે પણ આ મારે જવું હોય ને ત્યાં હે નથી લેવાની બાપુ ફોર વ્હીલ તો લેતા જ નહીં હો. અરે બેટા, ઊંઘીની ઊભી રહીને એક ભેગીની પડી જાય ઘડીએ. હું અહીંયા બેઠો છે ને હોમને ગાળ આપતા શરમ નથી થતી તને? સોયટો છે એક ધારો લબલબ કારું ન કહું છું. મારે કેમ ગામમાં તારો બાપ હાલીને જાય છે ગામમાં અને તને શું ભાર લાગે છે? તમારે ક્યાં ગામની બહાર જાય જવું હોય? અને આ તમે હાથ ઉપાડવાનું રહેવા દેજો. હવે હું કાંઈ નાનો નહીં જ્યારે હોય હાથ ઉપાડી લ્યો એટલે તમે સમજો. હું લખણ એવા લટકાવો ને તો હાથ ઉપાડી લે અને બાપ છે તમારા એ. આગળ વહુની સામે લબલબ કરતો હતો મારો હાથ ઉપડતા વાર નહીં લાગે તો એ હું તારી ફરજમાં આવે છે વહુ ઉપર હાથ ઉપાડવો? મારી બાયડી છે મારી સામે બોલે તો નાખવી પડે બે વળી. તો તું મારો દીકરો છો, જો અવળા રસ્તે જતો હોય તો એકને બે નાખવી પડે. બસ લ્યો ત્યારે હોય ત્યારે અહીંયા છોકરા ઉપર રેડિયો નાખ્યા કરવી છે. આ કોઈ શોખ એના પૂરા કરવાના છે. આ હું આ બાપ દાદા એટલું બધું દીધું છે. આ મકાન હજી ગામમાં આખું મકાન આ ધાબા વાળું છે એ આ વાડીમાં ઉપજ આવે નાખવી ક્યાં હારે બાંધી લઈ જવાની છે? હા તો બધું વેચી નાખો અને કરો જલસા. એ છે ને અંધી મિલકત ક્યાં એવડા રસ્તે વાપરવાની નથી. હારા કામમાં વાપરતા હોય તમને કોઈ ના પાડે. હારા કામમાં વાપરતા હોય ને તો તમને કોઈ ના ન પાડે પણ તમારે છે ને હંધી એવડા રસ્તે જ વાપરવું છે. હા છે ને આની તારી જીભડી બચે છે એક ભેગીની પડી બસ તારે હોય ત્યારે મોટી પડે છે મારી સામે લબ લબ કરતી. હવે બોલતી ને એક ઝાપટ મૂકી દે ધ્યાન રાખજે. શું આવડે છે હું હા શું બોલીએ એટલે માર મારતા આવડે. અને તું પણ હવે બોલતો નહીં નહીતર મારો હાથ ઉપડી જશે સમજો. અરે હો બેટા, મને તો અફસોસ થાય છે કે આપણામાં પેઢીઓથી વારસદાર હોય ને એ ગામનો મુખી બનતો આવે છે, પણ હવે તો મને શરમ આવે છે કે આને મુખી મારે કેમ બનાવવો. બાપુજી બનાવતા નહીં બાકી આ મુખી બનશે ને તો ગામની હંધી પડતા છે ને દુખી થાય. અરે કાંઈ દુખી નહીં થાય. આ એકવાર મુખી બનાવીને તો જોવે બાપા. વાત ગામનું સત્યાનાશ વળી જાય તમે ગામના મુખી બનો તો. મને કે મને ગામનો મુખી બનાવો, હું વિકાસ કરું. આ વિકાસ કરે, અરે આ ધનોત પનોત કાઢે એવો છે. કોઈ ભૂલે ના કરતા બાપુજી આને મુખી બનાવવાની. મુખી તો હું આના હાથમાં છે ને 1 રૂપિયાનો વહીવટ ના આપતા ભલે મારો ધણી રહ્યો. જો તો હાસું કહું છું હું હોવ કે નો મહેરબાની કરીને હોવ ઉપર હાથ ઉપાડવાની ભૂલ ક્યારેય નહીં કરતો સમજો. લ્યો ત્યારે હોય ત્યારે બસ દીકરાને કેવું છે
જોવું નહીં આ છોકરાના શોખ છે એ પૂરા કરવા કે નહીં. છોકરાના ખાસા હોત ને તો એકને 10 પૂરા કરત બાપા. કાં ઊભી રહીને ખબર પડે તને ઓ વાયડીની થશો તે કારકનો હાથ અડી જાય ને તો માન બાપા ને બેન ને ભાઈ ને બધા યાદ આવી જવાના છે. ખોટી છે અરે હોય ત્યારે ઘસકાવ્યા જ કરે કામ નથી દીધી શાંતિ રૂવા નથી દેતા કોઈને. મોટા ભાઈ, હા બોલો. મોટા ભાઈ, હું તમારા ઘરે જ આવતી હતી. હા બોલો ને, શું કામ છે? હું એમ કહું છું, હવે જો તમારી ઉંમર થઈ છે તો હવે થોડો આરામ લઈ લ્યો ને તો વધારે સારું છે. કારણ કે તમને ખબર છે ને ગામને ખબર છે કે મુખી અને સરપંચ હોય ને એના કામ કેટલા બધા હોય, આખો દી દોડાદોડી હોય. અને હવે તમારાથી છે ને એટલી બધી દોડાદોડી થાય નહીં. તો હું તો એમ કહું છું કે હવે છે ને ગામમાં કોઈક જુવાન સરપંચ હોય ને તો વધારે સારું. હા, એવું ટાણું આવશે ને ત્યારે હું સારો વખતે ગોતી લઈશ. એ તમારે મને કહેવાની જરૂર નથી. કહેવાની જરૂર નથી એમ નહીં, પણ આ જો તમારો રાજ એ કોઈ જવાબદારી લેવા જ તૈયાર નથી. તો એ તમે જો એને સરપંચ બનાવશો તો પછી આપણા ગામનો વિકાસ કેમ થાય, ગામના બધા અધૂરા કામ કેમ થાય. જુઓ, તમે આ ઘરના હોવ છો એટલે હું તમારી સામે ઝાઝી લબાડ નથી કરતો, પણ તમે મારા રાજના વગોણા કરો છો ને તો તમારો દીકરો કાંઈ દૂધે ધોવેલો નથી, એટલે તમે એ વિશે ન વાત કરો તો વધારે સારું. હું એમ નથી કહેતી, પણ મારો દેવાંગ છે ને રાજ કરતાં કાંઈક તો સારો છે. જો ગામના કામ કરશે. અને હા, બીજી વાત, તમે જેમ કહેશો ને એમ જ કરશે, તમારી સલાહ માનશે. એટલે હું તો એમ કહું છું કે જો એને તમે સરપંચ બનાવી દેવો ને તો ગામનોય ફાયદો છે ને આપણા ઘરનોય ફાયદો છે. આ રાજ છે ને મને ખબર છે એ ક્યાં તમારા કયામાં છે, આખો દી ઝઘડતો હોય. તો એના કરતાં દેવાંગ તમારું કહ્યું તો કરે અને તમને પૂછીને પાણી પીએ. જો દેવાંગને હું કહું એટલું કરે, એની કરતાં હું જીવું છું હજી મારાથી થશે ત્યાં સુધી હું મુખીપણું કરીશ. અને પછી મને એમ લાગશે ને કે હવે મારાથી નથી થાય એમ, ત્યારે હું તમારો છોકરો કે મારો છોકરો એકેને મુખી પદ નથી આપવાનો. મને ગામમાંથી કોઈ સારો વ્યક્તિ મળશે ને એને જ હું મુખીપણું આપીશ. એટલે તમે છે ને આ આશય બેઠા હોય તો રહેવા દેજો. હું આશાની વાત નથી કરતી, પણ હું તો એમ કહું છું આપણા ઘરના જ દીકરા જો મુખી હોય તો આપણું ઘરે બંધાઈ રહી કે નહીં, આપણું ઘર ઢંકાઈ રહી કે નહીં. અને બહારનો છોકરો તમે કરશો તો એ તો કદાચ તમારા કયામાં ન હોય, તમે કહો એમ એ નહીં કરે, પણ આ ઘરના છોકરા હોય ને એ કરે. એટલા માટે હું તો કહું છું. ના, એવું નથી કે ઘરના છોકરા વારસદાર છે તો એ જ મુખીપણું કરે, કારણ કે એનામાં થોડીક લાયકાત હોવી જોઈએ. તમે આ ઋષિત મુનિ જુઓ તો એનો છોકરો રાવણ થયો હતો તો થોડું એ પદ એને ઋષિનું મળી જવાનું છે. એમ આપણામાં પણ એવું જ હોય છે કે ભલે આપણા વારસદાર બે છે પણ એકેમાં લાયકાત નથી, તો હું હાથે કરીને ગામને લૂંટવા દેવા નથી માગતો. અહીંયા છે ને તમારી ભૂલ થાય છે, તમારી આંખ આડે પડદા છે, તમને નથી દેખાતું. તમે એ તો જોવો કે રાજ જરાય તમારા કયામાં છે, તમે કયો એમ કરે છે, આખો દી જો આવારાની જેમ રખડ્યા કરે છે. અને આ બાજુ તમે દેવાંગને જોવો, એ ગામના જ કામ કરતો હોય. જ્યારે હોય ને ત્યારે હું ભાળતી હોઉં અને ગામ લોકોય મને કહેતા હોય કે આ તમારો દેવલો છે ને અમારી વાત સાંભળે, અમારા જે પ્રશ્નો હોય સમસ્યા હોય એ બધું હલ કરે છે. એટલે હું તો સાચી વાત કરું છું, પછી તમારી મરજી તમારે હું કરવું. તમારા દીકરાની ભલે ગામમાં વાતો થતી હોય, પણ મને જે દી યોગ્યતા બતાવશે ને કોઈ પણ માણસમાં, ત્યારે હું રાજી ખુશીથી મુખીપણું છોડી દઈશ. કારણ કે મેં તમને કીધું એમ, હું આ ગામને છે ને ડૂબતા નથી જોવા માગતો. એ જ કહું છું. હવે તમારી ઉંમર થઈ ગઈ છે, હવે તમારાથી ઝાઝા કામ નથી થતા, ગામના લોકોનું કાંઈ જોવાતું નથી. અને હવે આ છે ને મુખીપણાનું જે તમને હજી અભિમાન છે ને એ હવે મૂકી દો ને તો વધારે સારું છે. અભિમાન નથી, હું તો આ ગામની ભલાઈ માટે થઈને મુખીપણું નથી છોડતો. કારણ કે મુખી થાય એવો વ્યક્તિ મને કોઈ જડવો જોઈએ ને. આપણા ઘરમાં છે બે કપૂત કેવા પાક્યા છે. તમે તમારા દીકરાના વખાણ કરો છો, ભલે કરતા હો, પણ મારા દીકરાનું તો હું સામે લઈને કહું છું કે એમાં યોગ્યતા નથી. તો પછી કોને મુખીપણું આપું? એમ નથી કહેતી હું,
હું જો મારા દીકરાને વખાણ નથી કરતી. મારો દીકરો આવારા હોત ને અને તમારો રાજ હારો હોત ને તો હું એમ જ કહેત કે મારા દીકરામાં જરાય તલમાં તેલ નથી, પણ તમારો રાજ હારો છે. આ તો જો ગામવાળા કહે છે કે આ મુખીનો છોકરો રાજ આખો દિયોલા રેઢિયાર ઢોરની જેમ ભટકતો હોય, અને આ ઓલો એના ભાઈનો દીકરો દેવાંગ એ કેવા બધાયને મળે હળે, બધાયના સવાલોના જવાબ આપે, કામ કરે. એટલે હું કહું છું. બાકી મને કાંઈ તમે એમ ન માનતા કે મને મારા દીકરા માટે અભિમાન છે. ઠીક છે ત્યારે હાલો હું જાઉં છું. સાંભળતા તમને જેમ સારું લાગે ને એમ કરજો. સાંભળો મારી વાત છેલ્લી. જ્યારે મને એમ લાગશે ને કે હવે મારે મુખીપણું મારાથી નથી થાય એમ, તેથી હું ગામની પંચાયત ભેગી કરી અને એની પાસે નિર્ણય લેવડાવીશ કે તમને જે યોગ્ય લાગે ગામમાંથી કોઈ પણ છોકરો એને તમે મુખી પદ આપો. બાકી આપણા 2 છોકરામાંથી તો ભવિષ્યમાં ક્યારેય મુખીપણું નથી આપવાનો. ઠીક છે, હું જોઉં છું કે કોણ આવે છે સરપંચે. મારો દીકરો જ આવશે. હા બાએ કીધું છે કે આ ગામની સમસ્યા જો, પણ ગામની સમસ્યા પછી પેલા અહીંયા એક રેઠો અહીંયા કાં અહીંયા વાડી પાસે હું મારી આટા મારે. પેલા રાજભાઈ કેમ છો? હા હું તો મજામાં છું, પણ તું અહીંયા શું કરશે ટેકરા પછાડીને? હું જોતો છો અહીંયા? હા વાડી જોતો તો આમ કે બધું હરખું ઉગ્યું છે કે નહીં એમ. મેં કીધું આંટો મારતો આવું ને પછી જાઉં ઘર બાજુ. હા અહીંયા બધું સરખું જ ઉગ્યું છે બધું. હા પણ તોય ધ્યાન રાખવું પડે કે નહીં? મારા બાએ મોકલો મને, તમે કીધું જોઈ લો, હાલો ને બીજું હું. આ મારી વાત સાંભળ. હા હા તને સીધી સલાહ આપું. હા આપો ને. જો હા છે ને, હા ગામડામાં કાંઈ નથી. હા તું એક કામ કર, આ શહેરમાં વયો જા અને આ છે ને ત્યાં કંઈક 2 પૈસા કમા. આ તો મારા બાપુ માનતા નહીં તો. બાકી આ હું તો હંધુય વેચી અને આ શહેર ભેળો થઈ જાઉં. આ ગામડામાં હું રાખ્યું છે, પણ આ બાપા છે ને માને નહીં વાંધો છે મારે તો. આ તારે તો એકદમ સાચી વાત. હવે અહીંયા રાખ્યું છે હું, હે આપણા બાપ દાદા વખતથી હા તમારા બાપુજી રે, અને મારા તો બાપા હવે ગુજરી ગયા હાલો ને. એટલે મારે કહેવાનું તો એ જ છે કે કાંઈ છે આપણે કાંઈ લીલું કર્યું હે? બસ હા જોઈએ રાખી શું છે આ જમીનના ઢેફામાં. ઈ જ કહું છું. અહીંયા હોય કે ન હોય શું ફેર પડે? કાંઈ ફેર નથી પડતો. અહીંયા ન હોય તોય મને ભાગવું મળે કે ન મળે મારો ભાગ? મળે જ ને. તો પછી અહીંયા રહીને ક્યારેય કોઈનું ભવિષ્ય નથી. પણ હવે મારા બા સમજવા જોવે ને. મારા બાપાની એ જ હાલત છે. હા શું માયન આ વખતે 7-8 લાખનો આમ ઉપજ આવી છે. 7-8 લાખની આવી. હા મેં કીધું થોડાક પૈસા મને આપો તો મારે ગાડી લેવી 4-wheel. એકનો એક દીકરો છું, મુખીનો દીકરો છે. હા ગામમાં ગાડી લઈને નીકળું તો વટ ન પડે. મારા બાપા છે ને માનતા જ નહીં. બોલ ખોટે ખોટું મુખી પણ હો. હા આવા મુખી હોય મને તો વિચાર આવે હો કોઈક વાર કે આ દાદાની પાસે મુખી પણ છે. હા જે હોય આપણે એમાં કઈ વાંધો નહીં, પણ શું કામનું? કાંઈ કામનું કરું. હવે પોતે સ્લીપરિયા જેવા ચપ્પલ પહેરીને હાલીને જાય, હાલીને આવે. આટલા વર્ષોથી મુખી, કાંઈ ફાયદો? તમને કાંઈ ફાયદો? કાંઈ નહીં. અને ઉપરથી મેં તો વાત એવી સાંભળી છે કે તમને તે મુખી બનાવવા માંગે છે. હવે તમે કયો, હવે જેમાં મુખી બનીને એનો ફાયદો નહીં. સાંભળ. હા હા મને મુખી નહીં બનાવે. મારા બાપા મને ના પાડે. તું કે મુખી બનવાના લાયક જ નથી. મેં કીધું મને મુખી બનાવી જો, હે હું ગામનું ભલું કરી. હા આપણા વારસાઈથી આયલું આવે છે. હોતું હોય છે. ના પાડી દીધી. બોલ મને. તમારી જેવો જુવાન આદમી, ભણેલો ગણેલો વ્યક્તિ આવા સામાન્ય એવા મુખી બનવાના સપના જોવે. મુખી? અરે મારી જેવાને કોકે કીધું હોય ને મુખી બન, હે હામી સાત્ય કહી દઉં જા નથી બનવું. હા ધક્કો મારીને વિયો જાવે ને 2 લાફા ચડાવી દઉં. એટલે તું મુખી બનવાની ના પાડી દે. શું છે આ મુખી બનીને ફાયદો શું છે? કામ તો ગામના જ કરવાના ને. હે આપણા ઘર ભરાય કોઈ દી? હવે આપણે વિચાર કરવો જોઈએ. આજની પેઢીમાં છીએ આપણે. આમ જો શેર બેરમાં ગયા હોય ને અને ત્યાં જઈને નાનો એવો ધંધો કર્યો હોય, નાનો એવો હોય તોય 5 માણા પૂછે. વટ પડે વટ, આમ કોલર ઊંચો કરીને ફરી એકી ના. અહીંયા જો આ કુર્તામાંથી બહાર નથી આવ્યા, હજી નથી આવ્યા. લે એટલે આ તારી વાત સાચી છે. હરવા શહેરમાં વીએ ગયા હોય તો આમ કંઈક મોભો પડે. અરે મોભો હું અહીંયા રાત દી મહેનત કરી, આ જમીનના ઢેફા રે આપણે પરસેવો પાડી, અને પછી આધાર તો ઉપરવાળાનો કે બીજા કોઈનો? હે વાત તો એની જ જોવાની. અને એ તે પાછું પાકશે નહીં પાકે એ ઉપાધિ આપણે કરવાની.
અને પાછા દી રાત મુખી બન્યા હોય એટલે આખા ગામમાં જેનો વાંધો હકો હોય ને આપણે ત્યાં બેહવાનું, મીટિંગ કરવાની અને પાછા એને સમજાવવાના. અને એ પાછું બરાબર છે, રાતના કોઈ ખાજું માંદું પડ્યું હોય તો આપણે આપણું પેટ્રોલ બાળીને ગાડીઓ ફેરવવાનું, એકદમ હાચી વાત કરી. સેવા કરવાની, સેવા. એકદમ હાચી વાત કરી. મળે હું આપણને કાંઈ નહીં. હા, અને હંમેશા આમાં ઘાવાનું કોને? મુખી બનાવ્યું હોય ને બીજા કોઈ? હા એ વાત હાચી. અરે બનાતું જ ન હોય, હે બનાય એવું? સમજો, તમે મારા મોટા ભાઈ છો, મોટા ભાઈ તરીકે હું તો તમને એમ કહેવા માંગુ છું કે તમે છે ને ફેડમાં છો, આમ તમારા બાપાને છે સારું, પૈસા વાળા છો, મારી જેવાનું તો ઠીક છે, હવે ભાઈ ભણા કરવા નથી ને પૈસા નથી અમારે, પણ તમે તમારી જિંદગી બનાવી શકો. હું તો કહું છું આમ જો વહેલી તકે અહીંથી સટકો નીકળો અહીંથી, એમાં જ ભલાઈ છે. બાકી આખું ગામ તમને બદનામ કરતા વાર નહીં લાગે હો. હા, વાતું તો કરે જ છે કે તમે આખો દિન રાત રખડો છો, રખડવા સિવાય કે કામ ધંધો નથી કરતા. એટલે હા વાત તે હાચી કરી હો. જો આ મુખી બની જાય ને હા, તો આ ગામની સેવા કરવાથી મૂસા ન આવી. અને મારા બેટા ગમે એટલું કરશું ને તો આપણી બધો માસ નથી ધોહે. જો હે હા, આની કરતાં તે કીધું એ વાત સાચી. આ શહેર ભેળું થઈ જવાય. ઓલા કાન્યાને ઓળખો? કાન્યાને આપણે યારે ભણતો કાન્યો. આ રઘુ કાકાનો? હા, હીરામાં 1.5 લાખ રૂપિયા પડે. 1.5 લાખ ખાધે નો કુટેવ. હા, 1.5 લાખ તાર બાપાને પૂછજે. હા, મતલબ કેજો તો ખરા દાદાને કે મારે 1.5 લાખ રૂપિયો જોવો છે. અરે આમ વરદી મહેનત કરે ને તોય ભેગો નથી થતો આપણે. સાચી વાત છે તારી. હા, ઓલા કરશનભાઈનો રાહુલ. હા, કરશનભાઈનો રાહુલ એ શહેરમાં જ ગયો છે. તો એ સારું કમાય છે, મને સમાચાર મળ્યા. અને હમણાં તો મેં એવી વાત સાંભળી છે. એટલે હમણાં તો 4 વ્હીલ લીધી હો. 4 વ્હીલ લીધી. બોલ હમણાં 4 વ્હીલ હું હોનીની દુકાન હોતે નહીં કે કોકની અરે ભાગમાં રાખવાનો છે. હોનીની દુકાન હોની થાય, હોની. આપણા ગામનો રાહુલ્યો હોની. અને તમે અહીંયા બેઠા બેઠા બસ એક આવારા રખડું માણસ. હા, કોઈ કાંઈ પૂછીએ નહીં, પછી તમારી મરજી. હા. હાલો, મારી ફરજમાં હતું, મેં તો કીધું હું જાઉં, મારા બા વાત જોતા છે. આ તો હાચી સલાહ કોઈને દઉં નહીં, તમને દીધી. એટલે મારો હા વાત તો હાચી કરે હો. આ મુખી બનવામાં ફાયદો નથી, આ ફાયદો શહેર ભેળા થવામાં જ છે. હા, ઓલો રાહુલ્યો એટલું કમાય, ઓલો એટલું કમાય. હા, મને કહી ગયો હાસું. આ વાત તો ઘેરે મેળવી જ પડે. શહેરમાં જ જવાય, અહીં ન રહેવાય. હાલો હાલો. જીજ્ઞા, અરે કાકી આવો આવો. હાસ તો હબળ ભૂલા પડ્યા તમે ને સંધ્યા બે. હા, કે દાડાની આવી નહોતી ને હા, તો મને લાગ્યું કે લવનાર જીજ્ઞાને મળી આવું. પાણી પીવું છે કાકી તો ભર દો. એ ના, રસ્તે આવતા હતા ને તો શેરડીના રસ વાળો હતો, મા દીકરીએ પીધું અમે. આ તમને એમ ન થાય કે મારી વહુ હાડો લેતી જાવ નહીં? જો બેટા, તું મારી વહુ નહીં, મારી દીકરી જ છો, પણ શેરડીના રસનું કેવું હોય, લાવતા લાવતા કાળો પડી જાય, એટલે એમાં મજાય ન આવે. અને પછી પીવાય નહીં ને ભાભી, એટલે અમે ન લાવ્યા. અરે બે ઘડી મજાક કરું છું બાપા, તમને ખબર છે કે મને એવું કઈ ભાવતું જ નથી. ના, ભાવે કે ન ભાવે, અમારે લાવવું તો જોઈશ તે. અરે તમે બે હોય તો હું વીણી નાખાઈ. હવે એ લાવો, તો બધું હું થયા કરું, તમારે બેમાંથી કોઈ નથી કરવું. બે ને તું ઘરે છે ને આવું જ કરે. એ હવારની ઉઠે ને મને કાંઈ કરવા ન દે. હારું ને કાકી, તમે આખી જિંદગી બહુ ઢળો. હવે હોવા એવા પછી તો પોરો જ હોય ને. હા, હું ને હાસે હો. હું એમ જ કહેતી હોય બાને કે બા તમારે છે ને હવે કઈ કામ નહીં કરવાનું. હું નહોતી ત્યાં સુધી બિચારા એને જ કર્યું છે બધું. હા કાકી, કઈ કામથી આવ્યા કે ખાલી અમસ્ત જ આવ્યા મારા પાસે બેહવા? ના, મેં કીધું હાલને મળી આવું. પણ હા, આ તો જો ગામ બધાય વાતું કરે છે ને એટલે જરાક મને તારું ને તારા હરાનું પેટમાં બળતું હતું. મેં કીધું લાવ જરાક જઈને વાત કરી આવું. શું વાતો કરે ગામમાં? હું વાત કરે? આ તારા હારા હવે ઉંમર થઈ ગઈ છે, હલાતું તો છે નહીં, અને જ્યારે જોવો ત્યારે એ હાજા માંદા રહેતા હોય, અને પણ મુખીપણું છોડવું નથી એને. હું તો એમ કહું છું હવે ઉંમર થઈ ગઈ ને, હવે કોઈક જુવાનિયાને બનાવી દેવાય, પણ એ સમજે તો ને. અરે એ તો ગામવાળા વાતું કર્યા કરે કાકી. હવે ગામની વાતમાં કોઈની વાતમાં ધ્યાન ના દેવાય. હા, ગામવાળા કોઈ મારા ઘરમાં નાખવા નથી આવતા ખાવાનું. એમ નથી કહેતી. આ જો કે દુનિયે ગામના રસ્તે લાઈટ નથી તો છે ને એ બિચારા અંધારે રહે, અને
ગામમાં તો ગમે ત્યારે હરફ બરફ એરું બેરું નીકળે એટલે પછી એ લોકો એવું કહેતા હતા કે જો આને કાંઈ પડી છે એના ઘર પાસે ને એના આંગણે જોવો તો લાઇટ જ લાઇટ છે, પણ આપણને કે લાઇટ નથી નખાવી દેતી. અરે કાકી, તમને તો ખબર છે લાઇટ ને હંધું નખાયું હતું, પણ આ કોઈક મોટું ભારે વાહન નીકળ્યું હતું ને તો તાર તોડતું ગયું એટલે રિપેર કરવાનું બાકી છે. બાકી લાઇટ ને હંધું મારા હહરાએ નાખ્યું હતું. અને ગામવાળાને બીજું કામ શું છે? આઈ કર્યા સિવાયનું. હે ભાભી, આ આપણા મોટા બાપુથી એટલું કામ નથી થતું. તે રાજબેન કહેતા હોય તો કે ઈ થોડુંક ધ્યાન દે. હાવ નકરું આવારાની જેમ અહીંથી ને અહીંથી. જો હું કહીને તમને ખોટું લાગશે, પણ અહીંથી ને અહીંથી રેખરાજ કરે છે. થોડુંક ઘરમાં ધ્યાન દે તો સારું પડે કે નહીં? તારી વાત હંધી હાચી છે અને મને કાંઈ ખોટું નહીં લાગે. મને ખબર જ છે કે મારા ધણીના લખન કેવા છે. હાજે નહીં તો કાલે ઈ પણ સુધરી જાય, એટલે કઈ ખોટી બળતરા ના કરવાની હોય. જો બેટા, એ સુધારવાનો હોત ને તો આ તારા લગ્ન પછી સુધરી ગયો હોત, પણ નહીં, એ તો પહેલાંય આમ ભટકતો ને હજી એ ભટકે છે. ક્યાં એને ઘરની જવાબદારીની કાંઈ પડી છે? અરે કાકી, વેલા મોડી જવાબદારી માથે લે જ ને ક્યાં જાહે? એ તો આ બિચારા મારા હહરા માથે જવાબદારી લઈને બેઠા ત્યાં સુધી મારા હહરા સુધી જવાબદારી માથેથી મૂકશે તેથી રાતને હંધી જવાબદારી લેવી જ પડશે ને. એ પણ તમે હું કામ ઉપાધિ કરો છો? એ જ્યારે ટાણું આવશે ને ત્યારે જોયું જાહે. એ ત્યાં સુધીમાં તો છે ને રાજને માથે ધોળા આવી જાય પછી હું જવાબદારી લે. સાચી વાત છે. અને આ ઉંમરે હવે પછી મોટા બાપુથી તો કામ થાય નહીં, તો પછી ગામમાં પછી ભેગા થઈને કોઈક બીજા સરપંચ નીમે, બીજું કઈ થાય નહીં. એમ થોડા કઈ મારા હહરા કઈ ભૂલ કરે છે કે ગામમાં કોઈ બીજાને સરપંચ બનાવી નાખે? મારા હહરાનું હંધુય કામ બરાબર હોય છે, ગામનું કોઈ કહીને ના જાય. અને રહી વાત લાઇટની, તો લાઇટની તો હંધાઈને ખબર છે ભારે વાહનની, એટલે એ તો કોઈ બીક જ નથી. કેમ કે મારા હહરા આખા ગામમાં પૂજાય છે. મારી વાત સાંભળ, તારા હરા છે ને તો એ મારા જેઠે છે. હરા તો તારા પછી થયા, પેલા મારા જેઠ છે, મને એનું પેટમાં નહીં બળતું હોય. પણ આ ગામવાળા શું કે એના આંગણાની લાઈટ જાય તો આમ બીજી મિનિટે આવી જાય અને અમને અંધારામાં રાખે. અને હું તો જો તને ભલે થોડુંક ખોટું લાગ્યું હશે, પણ હું તો સાચી વાત કરું છું કે હવે એ જો આ મુખીપણું મૂકી દે ને તો સારું. અને જો આપણા ઘરના જ તો બે દીકરા નથી, રાજ અને દેવાંગ, બેમાંથી એકને એ સરપંચ બનાવી દે તો ગામના કામ તો થયા કરે. એ મારા હહરા જાણે, એ મારે કાંઈ નથી. જો મારા હહરા જેને મૂકી પણ આપવું હોય ને એને આપશે. સંધ્યા કઈક કહેતી હતી. હા બોલ ને. એ હું એમ કહેતી હતી કે હવે હાવ હાંજનું ટાણું થઈ ગયું છે અને હવે દેવાંગ આવતા જશે ઘરે. હાલો ઝટ આપણે ઘરે અમારે જઈએ. કામ છે હો બેટા. હા, ચાલ અમે જાય. હા, આવજો પાછા કોક દી. એ હા, તો મેં કીધું તાર કાને વાત નાખતી જાવ. એ ભગવાન, એ આવજે કોક દી. હા, આવજો આવજો. તું ઘરે આવજે કહું છું. હો, કાને વાત નાખતી જાવ. મને હંધી ખબર છે હું કરવા આવ્યા હતા અહીંયા ઈ. જો ને આટલું કીધું તો રાજે એના રામાધી જાતે. એ, હે જય શ્રી કૃષ્ણ કાકી, કેમ છો? જય શ્રી મજામાં? કૃષ્ણ. બેટા ક્યાં ગયો જય તો? શ્રી કૃષ્ણ ભાઈ. અરે કાકી, હા ગામ સિવાય મને કોઈ હાસે એવું છે? હે તો ગામમાં ગયો હોય ને. હા ગામમાં ગયો તો હવે એમ થયું કે હાલો ઘર ભણી જાવ, પણ અહીંયા આવ્યા થા તો ઘેરે આંટો મારવા ન હોય. એ અમે ઘરેથી જ આવ્યા, પણ આ તું જો ને મારો દીકરો રાજકુંવર જેવો લાગે છો. સાચી વાત છે. ભાઈનામાં ક્યાં કઈ કેવું પડે એમ જ છે કા? તો હીરો છે હીરો. બહુ વખાણ કરો કાકી તમે મારા. બેટા તારા ઘરેથી જ આવ્યા અમે. તો પણ રોકાઈ જવાય ને, આ જમીન ન જવાય. હું ઈ જ કહેતી હતી. મેં કીધું ભાઈ હોય ને તો આપણને જઈમાં વગર ના આવવા ન દેવો, પણ હવે પછી તમે કઈ હતા નહીં એટલે અમે લાંબુ રોકાણા નહીં કાબા. હા, ત્યાં પણ બહુ ઘેર નહોતી, આ જીજ્ઞા ઘેર નહોતી. અરે જાવા દે ને, એની ક્યાં વાત કરી. એ આવો એમ ન કીધું, પાણીનો ગ્લાસ એ હાસે કોઠે ન દીધો. લે હું વાત કરો છો કાકી? તો મન તો એમ કે ઈશાનું કે પછી કે આવ્યા છો કાકી તો હાંજે જમીન જાજો, કાંઈ ન કીધું. બસ બેહી રે લસણ ફોલતી હતી. હા, અને મેં એમ કીધું ને કે હવે દેવાના આવવાનો ટાઈમ થયો છે, હાલો આમ નીકળી. તો કે સારું જાવ, નકર માણાને રોકવા હોય તો એમ ન કે દેવાભાઈ નહીં બોલાવી લેજો તમે તાર બધા હારે જમીન વહીએ જાવું એમ. હાસે મને તો બહુ હોકમંડ થયો. હે કાકી ભા, હા આમ થોડું હાલે. હા ઘરે ઘેરે જાવ એટલે એનો વારો. હું કામ કઈ કેતો નહીં વહુને. હોય હવે ઈ કઈક છે ને એની મજા નહીં હોય એટલે નહીં બોલી હોય. અરે એને શું થવાનું છે? હા આ રગડા જેવી છે. અરે પણ આ મારા કાકી ઘેરે આવે ને એને ખાવાનું ન કીધું એટલે કેવું તો પડે જ ને. આ કા થોડા ને બાપને ઘેરથી લાવે જ બધું. હા એ ભાઈ એવું કાંઈ ન હોય. આ તો અમને ખબર જ છે ને તમે કેટલા હારા છો. અમારે કઈ કોઈને કેવું પડે એમ થોડું છે. અને ભાભી ક્યારેક એવું કરે તો આપણે જાતું કરી દઈએ, બીજું તો શું હોય. તો હા મને મળ્યો હતો કાલ દેવો. એ મને કહેતો હતો કે ભાઈ કે તમે છે ને હા ગામ મેકીને શહેરમાં વયા જાઓ.
અહીંયા ગામમાં કાંઈ રાખ્યું નથી. હા અહીંયા શું છે કે તમે કદાચ મુખી બનશો તો તમારે આખો દી બધાના ધોળા જ કરવાના. મને એની વાત ગમી. હા આ ઓલા વાત છે. કરશનભાઈનો રાહુલ્યોની હા એ શહેરમાં જો છે હાલો હજી 100 મહિનામાં તો કાકી 4 વ્હીલ હોત લઈ લીધી બોલો. અને અહીંયા તો મારા બાપા ગામના મુખી છે અને મારે 4 વ્હીલ લેવી છે અને મારા બાપા પાસે પૈસા માંગ્યા તો મને ના પડી. હા પણ ઈ છે જ તારા બાપા થોડા કેવાય ઈ છે ને પહેલેથી એવા છે તાર કાકા હારે એવું કરતા ઈ. આમ જો હું તો કહું તમારામાં તો હુનર ય એટલું છે. આ તમે તમારા કોઈક દોસ્તારની વાત કરો છો એને મોટી ગાડી લઈ લીધી તે તમે તો જાઓ તો 6 મહિના 2 મોટી ગાડી છોડાઈ લ્યો એમ છો. અને હું એમ કહું આ જમીન છે ને થોડીક જમીન વેચીને જા ને શેર ભેગો થઈ જા ને પછી જો તું અહીંયા છે ને એના કરતાં 10 ગણો પૂછાશે તે. હા એ વાત તમારી હાચી હો કાકી. હા દેવાએ મને કીધું ને એ વાત મને દિલમાં ઉતરી ગઈ છે. હું એ જ વિચારું છું કે અહીંયા બધું ગામડું મેલી શહેર ભેળો થઈ જાવ હા તો અને ત્યાં જઈને કંઈ ખારો ધંધો કરું. અને અહીંયા રહ્યું છે હું આ તારા બાપા હાવ ઘરડા થઈ ગયા છે કામ નથી થતા શરીરમાં કેટલાય રોગ છે પણ મુખી પણ મુકાતું નથી અને એનાથી. મુખી પદમાં રાખ્યું છે હું ભાઈ તમે એમાં રહીને ખોટે ખોટી તમારા બાપાની જિંદગી ગઈ એમ જાહે એના કરતા તો શેરમાં વયું જવાય. એ વાત તમારી બહુ સાચી હો. હા છે ને કાંઈક મારે તૂકો તો કરવો જ પડશે બાકી આ ગામડામાં ઢેફા ઢહડવાના રહે. તો અને અરે આ શહેરવાળા આવે તો કપડાં કેવા કેવા પહેર્યા કાકી આમ આપણે જોતા રહી જઈએ આપણી આંખો ઠરી જાય. ઈ અને મોઢા પર નૂર કેવું હોય હા તો હા, મારા- અને છે ને જિજ્ઞાન મેં કરી વાત મેં કીધું કે આ એને શહેરમાં મોકલીએ અહીંની જમીન વેચી નાખો ને થોડી ઘણી અને પૈસા દઈને એને મોકલો ને તો એને કાંઈ મનમાં જ ન દીધો. અરે જ્યાંથી મનમાં દે. હા મારા બાપા કરતાં તો એ વધારે નડે છે. આ મારા બાપાની લાડકી ને જ્યારે હોય ત્યારે એને ગાડે જ બેઠેલી હોય. આ બા બે છે ને હા હરો હોવ છે ને મારું ધાર્યું થવા જ દેતા નથી. આ 7 લાખનો કપા છો હે તો મેં મારા બાપાને કીધું મને 2-3 લાખ રૂપિયા આપો મારે 4 વ્હીલ લેવી છે. આ મુખીનો દીકરો છે એનો એટલો તો ફાયદો હોવો જોઈએ ને તલિયા ભારે ફાયદો નહીં. સાચી વાત છે. અને આ મુખીન દીકરો આમ હાલીને બધી જાય સારું થોડું લાગે. એ પણ એની ક્યાં વાત કરે એનો બાપુ ખરાબ ન લગાવતો તાર બાપુ મારો સેટ થાય પણ એ હાલતા જાય મુખી છે પણ એમને ગાડી લઈને જાય કે આમ મોભો તો હોવો જોઈએ કે નહીં. કઈ કાંઈ વાંધો નહીં. આ મોભો છે ને હવે જોવો હું કેવો ખેલ કરું છું. આમાં કાંઈક છે ને તડકમ કરવું જ પડશે નકર તો આખી જિંદગી છે ને આ ગામડામાં કાઢવી પડશે ને મારા બાપા મુખી છે તો મને કાંઈ ફાયદો નહીં થાય. અને આ બીજી વાત એ કે આ ઓલી જીજ્ઞાએ તમને ખાવાનું કીધું નથી ને એની તો બરાબરની ખબર લેવી પડશે. હાલો કાંઈ કેટાનું હું ઘેરે જાઉં છું થોડોક એનો વહીવટ કરું કારણ કે હમણાં એ બહુ ફાટીને છે ને ફૂલી ગઈ છે મારું ધાર્યું નથી કરતી. હાલો તે જય શ્રી અમારું કૃષ્ણ. નામ ન દેતો હો બેટા કેવી વાત કરો છો કાકી કેવી વાત કરો છો. વળી કહે કે આ કાકીએ સેનાને સડાયું હા તમે જુઓ મારો ખેલ જુઓ ખાલી. હારું ઈ મને કહેવાય કેમ એને મારી હવે કાકી- જો મારો દેવાંગ સરપંચ અને આ ભાઈ શેરમાં હા હાલ ઓય હા કોણ આવ્યું હતું હમણાં હા ભારતી કાકીને એ આવ્યા હતા કેમ તો અહીંયા આવ્યા હોય હમ મહેમાન આંગણે આવે તો એને આવકારો દેવો જોઈએ કે નહીં. મેં તો આવકારો આપ્યો જ તો એને હવે ખોટીની થામાને હે અહીંયા આવ્યા તો એને જમવાનો રોકી દેવાય. મેં એને સાપણ હંધુય પૂછ્યું એને મોડું થતું હતું એટલે બાકી મેં તો એને આવકારો સારો જ આપ્યો ને મીઠા મોઢે જ આપ્યો એ હમુકાનો આપણા ઘરનું વાઢવા આવ્યા હતા મને ચડાવવા. હા એ નાની ગગલાઈ રહે ને કાકી નાના રહે ને એટલે તને સડાવવા આવે ને તું સડી જા. હા જો હા છે ને એ મારા કાકી છે હા એટલે હગ્ગા કાકી એટલે માં બરોબર એટલે છે ને એની મર્યાદા જાળવવાની અને આવે એટલે અહીં આવકાર આપવાનો. અરે પણ આવકાર તો આપ્યો છે અને મર્યાદા હું નથી જાળવી મેં એની હંધી તો મર્યાદા રાખું છું. મને ખબર છે કે તારી જીભ કેવી હાલે છે ને મને બહુ બધી ખબર છે કોને તું માનપાન આવે છે ને કોને નથી આપતી. આ હું તારો ધણી સૌ તોય કોઈ દી મને પાનપાન નથી આવતી તો કાકીને તું હેની આપવાની હોય. તમને માનપાન આપું જ છું હા નથી આપતી એમ નહીં એવું પણ આ છે. તમે કરો છો ને એવું એટલે બોલાઈ જઈશ મારાથી. લે હા મેં અને શું કીધું કાકી તો છે ને હાવ ખોટા એ છે. હા તમને કોણે કીધું કે કાકીને હું માનપાન નથી આપતી પેલા તમે મને એ કહ્યો તો એ બધી મને ખબર પડી જાય હે હા તું છે ને આમ ખાલી આમ હલે ને ત્યાં મને ખબર હોય એટલે તારે છે ને એ મને પૂછવાની જરૂર મને કોણે કીધું ને શું થયું છે ને હા હું તને કહું ને એટલું ત્યાં ધ્યાન રાખવાનું. હા ઘરમાં કાકી આવે મારો ભાઈ આવે કે એના ઘરના આવે એને છે ને માનપાનથી બોલાવવાના એ હાંસવાના સમજાણું. એ હંધાઈને પ્રેમથી જ બોલાવું છું પણ તમને કીધું કોણે તમે મને એ કહો કે કાકીને મેં માનપાનથી નથી બોલાવ્યા. અરે એ તારે જાણીને શું કામ છે મને કોણે કીધું અને બસ, છે ને આમ તો રાડ્યું છે ને- રાખવા મારી સામે તો છે ને તમે તમારા મગજમાં ખોટા ખોટા વેમ કરીને બોલ્યા કરો
કા તમારી કાકીએ તમને ચડાવ્યા છે? ખબર જ છે કે ઈ તમને ચડાવે છે અને આપણા ઘરમાં ડખા કરાવે છે રોજ ઉઠીને. હજી કહો સમજી જાવ ને સુધરી જાવ તો સારું છે. હા મારા કાકી તો છે ને ભગવાનનું માણસ છે, પણ આ તું છે ને આ બાપાના ગાડે બેહી ગઈ. આ મને ખટપટણી છે તમારી કાકી, એક નંબરની ખટપટણી છે. હા મારી કાકી ખટપટણી અને તું હરિચંદ્રની દીકરી કા? જો મારી વાત સાંભળી લે. હા છે ને મારી સામે બહુ ઊંચા અવાજે વાત નહીં કરવાની. અને આ તું છે ને મને એક વાત સમજાતી નથી. હા મારી બાયડી થઈને હા મારા બાપાનો જ્યારે સુધી પક્ષ લીધા કરીશો એ મને હંધી ખબર છે. હે તમે ખોટા છો હો, એટલે બાપુનો પક્ષ લઉં છું. તમને ખબર હશે કે તમે જે કર્યું હંધુય ખોટું જ કરો છો અને રૂપિયો ક્યાં વેડફો છો ને એ ખબર નથી પડતી. પાછા કે બાપુનો પક્ષ લ્યો છો. આ રૂપિયા હું વાપરું તો મારા બાપના વાપરું. તારા બાપાને ઘરથી મગાવ્યા મેં કોઈ દી રૂપિયા? મેં ક્યાં કીધું કે તમારા બાપાને ઘરે જ મગાવ્યા? હા, તારે કહેવાની શું જરૂર છે? રૂપિયા ક્યાં નાખો છો ને શું છે આ બધું? તમારા સેવાને કહીને શું ફાયદો છે? જ્યાં કહેવાતું હોય ત્યાં કહેવાય. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે હું મારા જીભના ડૂસા વાળું છું. હા હા તમે જીભના ડૂસા વાળું નહીં. આ મને એમ થાય છે ને કે મેં લગ્ન જ તારી હારે ખોટા કર્યા. હાસી વાસે ભૂલ તો મારી જ છે કે તમારે લગ્ન કરીને મેં મારો ભાવ બગાડ્યો. લગ્ન ના કર્યા હોત ને તો સારું હતું તમારી યારે. હા તો હું કામ લગ્ન કર્યા? હું કામ કર્યા મારી હારે લગ્ન? હે હા તે આવીને છે ને મારી જિંદગી બગાડી છે. આ જ્યારે હોય ત્યારે મારા બાપાના જ વખાણ કર્યા કરે. હા એ હારા અને હું કાંઈ ખરાબ કામ કરું? એવું ખરાબ કામ કરું? હે ના લાયક, મેં તને પહેલા પણ કીધું તું ને કે આ હો ઉપર હાથ નહીં ઉપાડતો, પણ નહીં સમજે કોણ જનાવરની જાત છે આ. અરે નાખવી પડે, કરે એવું તો ખાય. હા કાકીની અહીંયા આવ્યા હતા તો આણે એને સા પાણીનું ન પૂછ્યું. અરે કાકીની ખોટું બોલે છે. અરે. મેં આવકારો એ પણ પાણીનું પૂછ્યું, હંધુય પૂછ્યું. સાંભળો, તારી કાકીને છે ને અહીંયા આવકારો આપવાની કાંઈ જરૂર નથી. હકીકત શું છે તને ખબર છે? તારી કાકીને છે ને એના છોકરાના ગામનો મુખી બનાવવો છે. હા ખબર છે. આ બધા તમે તરકટ કરો છો, મને ખબર છે. હવે મારા કાકીનો વાક કાઢશો. પેલા મને ના પાડી દીધી તને મુખીને જ બનાવો. હવે હગા દીકરાનું હારું નો ઈસે બીજાનું હું હારું ઈસવાના છે. દીકરો છે ને લાયક હોય ને તો મા બાપ સારું ઈચ્છે. તું તો બોલતી જ નહીં વચમાં કાંઈ. તું તો બોલતી ન રજી પડી જાય. બસ જો બેટા, હવે છે ને આમ જુઓ મારી વાત સાંભળો. આ તમે છે ને આ જ્યારે વચાનું ઉપરાણું લેવું રહેવા જો. હા છે ને મને ખબર જ છે. હા તમારા બધા ખેલ નવા નવા આદર્યા. એ નવા નવા તમારા ખેલ છે, બાપુના કઈ ખેલ નથી. તું વચમાં બોલમાં નકર હજી છે ને પડી જાય ઊંધા હાથની ધ્યાન રાખજે. ઓય નીકળ તો નીકળ. મારો બેટો ધારે હોય તે હો ઉપર જ હાથ ઉપાડતો હોય છે. અરે જો હો બેટા, તમે છે ને આ બધું સહન કરવાનું બંધ કરો અને એને સામે છે ને કડક થઈને રહ્યો. અમને તો શાંતિથી નથી જીવવા દીધા, પણ તમને પણ શાંતિથી નહીં જીવવા દે. એને હામું બોલાય છે બાપુ, તમને ખબર છે કે હામું બોલીએ એટલે સીધો હાથ જ ઉપાડે, મારવા જ મંડે છે. અને આ કાકીએ છે ને કાકીએ તો આપણા ઘરમાં દિવાળી મૂકી છે. નત નવી રોજ ઉઠીને કાંઈક ને કાંઈક આના ચડાવ્યા જ કરે છે. હું સમજુ છું તમારી કાકીની મેલી મુરાદ છે ને, પણ આ છોકરાને નથી સમજાતું ને એટલે એ તમારા ઉપર હાથ ઉપાડે છે. પણ હવે મેં કીધું એમ તમે છે ને આમાં કડક થાજો, નહીતર ગેરંટી નથી આ ઘરમાં તમારી. બા આ તમે લોકો ગયા હતા પછી શું થયું? અરે અમે તો જો જે કરીને આવ્યા છીએ. મજા તો હવે આવશે. એ રાજ મળ્યો તો. તે ઈ કઈ કહેતો હતો કે નહીં? અરે રાજને તો બરાબર ચાવી ચડાવી છે. હવે મેં- જો જે ખેલ થાય. મેં એવું જ કર્યું છે બા. આ ખેલ છે ને કરાવવા હાટુથી એવી રીતના વાત કરી ને કે ઈ મુખી પણ હું કદાચ છે ને આ દાદા સામે આલીને આપશે ને તોય ના પાડી દે. હા હા એને મુખી બનવાની ઈચ્છા જ નથી હવે. હા, એ તમે કહેતો તો હા કે દેવો મળ્યો તો અને એનો કોક દોસ્તાર છે ને મુંબઈ ગયો ને તો એટલું મોટું કામ કર્યું છે કે 4 વ્હીલ લઈ લીધી થોડાક દીમાં. હા આ તમે જે આગ લગાવી છે ને એમાં હવે હવા નાખીને થોડું અમે ઘાસલેટ પેટ્રોલ. નાખીને આવ્યા છે. હા. અને સાંભળ, અને એમે કીધું ઈ કે આ મારો બાપુ છે ને હમણાં કંઈ કપાના 8-10 લાખ આવ્યા તો મેં એમ કીધું મને 2-3 લાખ આપો ને મારે 4 વ્હીલ લેવી છે. તો એ કે મારા બાપાએ ન આપ્યા, એટલો કંજૂસ છે. એટલે અમે છે ને બરાબરની ચાવી ભરાવીને આવ્યા છે. મેં કીધું આ જમીન છે ને એ વેચીને તું તાર જતો રહે ને. તો કે હા હા મને દેવાય એમ જ કીધું તું. અરે હવે જો મજા આવે. આ છે ને આ મુખી બાપા મુખી પણ હું કામ નિભાવી શકે? મતલબ કે આપણા દાદા જમી વધારે છે ને એટલે. પણ જો આ જમી પડાવવાનો પૂરેપૂરો આ નકશો કહેવાય ને એ મેં તૈયાર કરીને જ નાખ્યો છે. એટલે આપણે હંધાએ છે ને એ જ પ્રમાણે કામ કઢાવવાનું છે. અને બસ સાંભળ, આ તો હવે જતો રહે શહેરમાં હા અને પછી રહ્યું કોણ?
તું, બસ એટલે હવે મુખી તું જ. હા અને પછી ગામની અમુક જમીન છે ને ઈ આપણી. હું હા. આ જેટલી જમીન એની પાસે છે ને એ હંધી જમીનમાં હું એની સાઈન કરાવી લેવાનો છું. બોલ ને, એ દિવાલ નહીં કાન હોય, હવે તો હવા નહીં કાન હોય. હા હો. સાચી વાત છે. આ પવન આપણે જતા વાર વાત નહીં કરીને લાગે. અને મોટા ભાઈ તમે? દાદા આવો, આવો. સીતારામ, જય શ્રી કૃષ્ણ. આવો આવો. આ તબિયત પાણી બધા મજામાં? હવ મજામાં. હા. કેમ આમ અચાનક આવવાનું થયું? આમ તો બહુ ઓછા આવો છો અમારી ઘરે, એટલે આમ પૂછવું ન જોઈએ પણ પૂછાઈ ગયું. બોલો. દેવાંગ, તારા મોટા બાપુ છે, સાનું પૂછ પેલા. હા હા બેહો બેહો. સા લે પાણી જા જા ઝટ ઝટ પાણી લેતી આય. નહીં, હા સાંભળ મારી વાત. હા તું એમ કહેશો ને કે હમ. કેમ બાપા અચાનક આવવાનું થયું? હા. હા, તારી માએ ખેલ જ એવા રચ્યા છે એટલે આવવું પડ્યું. ખેલ? કા મોટા ભાઈ, મેં હું કહી દઉં? હવે હું કામ હાથે કરીને અજાણ્યા થાવ છો? જો દેવા, હું તને કહું છું કે તું તારી માને સમજાવી દેજે, અને તને પણ છેલ્લી વાર કહું છું કે આ મુખીપણા સારું થઈને મારા ઘરે આવીને છે ને અમારા ઘરમાં ડખા ન ઊભા કરે, મહેરબાની કરીને. કેવી વાત કરો છો દાદા તમે? હા હે, તમે મારા બાપુજીના મોટા ભાઈ ખરા કે નહીં? અમે હું કામ મુખી પણ આટું આવું કઈ કરી? અને સ્વાભાવિક વાત છે, અત્યારમાં મુખી તમે છો, આ તમારા પછી તમારો દીકરો મુખી થાય, અને જો કદાચ ઈ ના પાડતો હોય તો હું મુખી બની શકું. હા. નકર તો હું મુખી બનું એવું તો કઈ છે જ નહીં આમાં. અને ભગવાન કરે ને તમે લાંબુ જીવન આમ નમર્યો, હા. અમારે શું કામ કઈ કેવું જોઈએ? બરાબર છે. જો સાંભળ મારી વાત, તારી માં મને રસ્તામાં થોડાક દી પહેલા મળ્યા હતા હા અને તને મુખી બનાવવાની વાત કરતા હતા, અને મેં ના પાડી એટલે સીધો જ અમારા ઘરમાં એ બે જણાને ઝઘડો થયો છે. એટલે એનું કારણ તો તારી માં હોય ને એવું જ લાગે છે મને. લ્યો. મોટા ભાઈ, હા શું કહું ને, તો પૂરી વાત જાણ્યા વગર એમાં અમારા પર આરોપ ન મુકાય. અમે હું કામ તમારા ઘરે ડખો કરાવીએ? બરાબર વાત છે. અમારે કાંઈ લાગે વળગે ખરા? હે, હા મેં તમને આંધી વાત તો જણાવી, એ સીધો સીધો અમારે મુખી પણ આરે કોઈ સંબંધ છે નહીં, તો તમે અમને શું કામ કહો છો? હવે છેલ્લી વાત મારી સાંભળી લે. હા મહેરબાની કરીને હાથ જોડીને કહું છું કે જો હવે તમારા લીધે મારા ઘરમાં ડખા થયા છે ને તો પછી હારા વાત નહીં રહે, એટલું સમજી લેજે. તારી માને સમજાવી હોય ને એમ સમજાવી દેજે. અરે પણ દાદા ઊભા તો રહ્યો. લ્યો. હા તો વૈયા ગયા. કેવું તું કહી દીધું ને પછી વૈયા ગયા. દાદોય મારો બેટો અફલકણો છે હો. અંધી વાતની ભાણ થઈ ગઈ એને. આ કીધું કોણે છે? હે, હવે આ સરપંચ આમને આમ થોડા બહેના એમાં હોય. એવું થયું તું, પેલા અમે ઘરે ગયા હતા હા તો ત્યાં ઝીજ્ઞા હતી. ઝીજ્ઞા હારે વાત થઈ કે ગામમાં આવી વાતો થાય છે કે તારા હરા કાંઈ કામ નથી કરતા. પછી રસ્તામાં અમને રાજ મળ્યો ને રાજની હારે આ જમીનની વાત થઈ, એટલે એ ઘરે હળગ્યું હશે, એટલે એ છે ને આ કેવા આવ્યા હશે. કેવા હું આવ્યા છે? આ મને લાગે છે કે આ બાજી મહિના પહેલા બગડે નહીં તો સારું. એ કાંઈ નહીં થાય. સુપરે હા કરવું પડશે કાંઈ ખાનું. સુપરે કહું છું. હો બેટા, હવે તમારે તમારા પિયર જવું હોય ને તો તમે જાઓ. આ લપથી તો છે ને હું થાકી ગયો છું. એવું લાગશે ને તો હું ત્યાં આવીને તમારા બાપુની માફી માગી લઈશ. બાકી હવે આ બધું તમારા ઉપર એ ત્રાસ ગુજારે છે ને એ મારાથી નથી જોવાતું. બાપુ, હા કેવી વાત કરો છો તમે? હા ઘર મારું જ છે ને, અને દીકરી એકવાર હારે વહી જાય ને પછી એનું હાસુ ઘર એનું હારું જ કહેવાય. એના પતિનું ઘર હોય ને એ જ. અને તમે મને મારા બાપુને ઘેર જવાની વાત કરો છો? તો હું કરશું બેટા? આમનામ તમે ક્યાં સુધી સહન કર્યા કરશો? બાપુ, હવે તમે મને દીકરી કીધી છે ને તો હવે તમે ઉપાધિ કરો માં. હવે જે થાય ને એ હંધુય હું જોઈ લઈ. હવે થવામાં હું બાકી રહ્યું છે ને હું જોવાનું બાકી રહ્યું છે? બેટા, તમે મારી વાત માનો અને તમે પિયર જતા રહ્યો અને તમારી જિંદગી શાંતિથી જીવો. બાકી અહીંયા મને નથી એ હક લેવો જતો કે નથી તમને? હે બાપુ, તમે કોઈ જાતની ઉપાધિ ના કરતા. અને આ ઘર છોડીને તો હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં, પણ હવે જોવો હે આવીને વધારે બોલે ને તો આજ તો એનો ખેર નથી. આજ તો મેલવાની નથી એને. હું બહુ સહન કરી લીધું એનું અને બહુ સાંભળી લીધું. હંધાઈની વાતમાં આવી જાય અને ઘરમાં આવીને હંધાઈ ઉપર ત્રાસ આપે અને ના બોલવાનું બોલે છે, એટલે એના મનમાં એ સમજે છે હું
બેટા એ બધું તમારે પહેલાં કરવાની જરૂર હતી. બાકી હવે તમે એને ગમે એમ કરશો ને એનામાં કાંઈ ફરક નહીં પડે. બાપુ પહેલા છે ને તમારી મર્યાદા મને નડતી હતી, પણ હવે તમે મને છૂટ આપીશ ને એટલે હવે જોવો આ વસ્તુ પહેલાં પણ કરી શકતી હતી, પણ મને એમ થતું હતું કે બાપુની ઉપર વટ થઈને ક્યાં જાવું, અને બાપુની થોડીક તો મર્યાદા રાખવી ને મારે. પણ હવે તમે છૂટ આપી છે ને બાપુ, તો હવે જોઈ લેશો, હવે એ કંઈ ખેલ નહીં કરી શકે. હા તમે શું માંડ્યું છે? હા મારા કાકાને ઘેરે જઈને હું મારા કાકી હારે તમે ધડીકા લઈ આવ્યા. બસ તમે છે ને બોલવામાં હવે ધ્યાન રાખજો અને ભાન રાખજો. હા તું છે ને વિશમાં કાંઈ બોલતી નહીં નકર હવે છે ને તારી ખેર નથી, યાદ રાખજે. શું કરી લે હો? અને તારી પણ. અરે મારી વાત પછી કરજો, મેં તમને પૂછ્યો ને જવાબ આપો. શું છે? હા, તમે મારા કાકી પાસે જઈને હું એની હારે ધડીકા કરી આવ્યા. હી કાકી પાસે જે કરી આવ્યો હવે તમને કાકીએ હું ચડાવ્યા છે આજે? બોલો ને આજે કાકીએ તમને કઈ ઊંધી ચાવી આપી? તને ના પાડીને વશમાં નહીં બોલતી એમ? બોલી, હવે તો હું જ બોલી વસમાં. તારી કાકી આ ઘરે આવી હતી અને ત્યાર પછી તમારા બંનેનો ઝઘડો ઊભો થયો એટલે હું દેવાને સમજાવવા ગયો હતો કે તારી માને સમજાવી દેજે કે અમારા ઘરે આવીને ડખા ઊભા ન કરે. એને ડખા ઉભા નથી કર્યા. ડખા છે ને આને લીધે બધા ક્યાં છે. હા કાકી અહીંયા આવ્યા, હા તઈ તે એને જરાય માન સન્માન ન આપ્યું. હે આ તમારી કાકી છે જેવી, તમારી કાકીને માન સન્માન આપ્યો, આવકારો આપ્યો, હંતુય કીધું તો એ તમને ઊંધી ચાવી ચડાવે તો એમાં બીજા કોઈ શું કરે? અને કાકીનો તો ધંધો જ છે કે આપણા ઘરમાં દિવાળી કેમ મૂકવી. હા છે ને એને, હા તમને ખબર નથી એ શું કરવા ઊભા થયા છે ને, એ આપણને બરબાદ કરવા ઊભા થયા છે એનું પોતાનું ઘર ભરવા હાટું. જો સાંભળ, તને તારા કાકી બહુ સારા લાગે છે ને તો મને રસ્તામાં મળ્યા હતા અને કે તમારો છોકરો તો આવારા છે, મારો છોકરો બહુ ડાયો છે, એને મુખી બનાવો. એટલે આ બધું ડૂંભાણું છે ને ન્યાચી જ અળગાવ્યું છે. અને તમે આ કાકી કાકી કરો છો ને, કાકી હંધી જગ્યાએ તમારી ખરાબ વાતો કરે છે. હા તમે બે છે ને આ નવા નવા કિમિયા ગોતા કરો છો. તમને બેને એમ કે મને કાંઈ ખબર નહીં પડતી એમ, આ કાકી વિરુદ્ધ મને સડાવશો અને હું સડી જાય. આ મને બધી અંદર ખબર પડે છે હો કે તમે હું આ રમતું કરો છો નહીં. એક કામ કરો ને, તમે તમારા કાકી ભેગા જોઈને જાઓ ને, હમ બાપ દીકરી રહી લે, હું જાઉં. હવે એક મિનિટ, જરૂર પડશે ને તો એ કરે. હીસ કરો, હામે તમારી કઈ જરૂર છે નહીં અને તમારી કઈ અમારે આશા નથી કે અપેક્ષા નથી. સાંભળ મારી વાત છેલ્લી. જો હવે તું નાનો નથી, મહેરબાની કરીને કંઈક કામ ધંધે સડ અને આવા બધા ધંધા રહેવા દે રખડવાના. હા આ ધંધા રખડવાના દે. હું જ્યાં અહીંયા ભાટકવા જાઉં છું ગામમાં. હે આ મેં તમને ખાલી 4 વ્હીલ લેવા માટે પૈસા માંગ્યા, પણ આ દીકરાનું તમે સારું વિચારતા નથી. હે હા મુખીનો છોકરો થઈને આવી રીતે રોડે રખડતો હોય જાય તો આ મુખી રખડે છે, તને શું વાંધો હા છે? તે તમારા લખણે રખડો છો તમે. હે અને તમે તમારા લખણે ધંધો કરો, હાથે કમાવ, હાથે બધું વસાવો તો ખબર પડે કેટલી વે હો નહીં થાય. બાપુજી, અમુક માણસને છે ને હરામનું ખાવાની ટેવ પડી ગઈ હોય, હરામી માણસો ભેગા રહીને, બીજું કઈ નથી. તું છે ને બોલવામાં ધ્યાન રાખજો. જ્યારે હોય ત્યારે તું તને છે ને આ સીધી કર્યા પેલા વગર તને મેં અરે બાપા મોટ તમે બાપુજી ઉપર કાટલા, તમે બાપુજીનો કાટલો પકડો. હે જીરી શરમ જેવું છે કે નહીં કે નાક ને બધું હંધું મૂકી આવ્યા માર્કેટમાં વેચાતું બજારમાં? આ બધું છે ને આ તારા લીધે જ થાય છે. હા તમારી કાકીના લીધે થાય છે, મારા લીધે નહીં. કાકીને લીધે કાંઈ નથી થતું. હા જ્યારે હોય ત્યારે છે ને તૂટ ડૂંભાણું સાહેબશો. અને બાપા હા તમે જ્યારે હોય ત્યારે આની વાત માન્યા કરો છો. અરે એ તો બહુ સારી કહેવાય કે તારું એટલું સહન કરે, નકર કેદુની વહી ગઈ હોય. હા એ તો હું જોઈ લે કેમ થાય છે એમ. તમે જોવો બધા હવે. જોઈ લે, હું જોવરાવામાં બાકી રહેવા દીધું. ખાવયા ગયા રહ્યા હોત તો ઊભા ખબર પડત. આ રાત જો હમણાં મળ્યો તો હંધી વાત કરી મેં કે તારા બાપુજી આવ્યા હતા અહીંયા અમારી ઘરે ધમકી આપવા, એટલે એ તો ધુઆ પુઆ થાત. રાજભાઈ હા કેમ આમ અચાનક? હા જમીનનો વહીવટ કરી નાખવાનો છે આપણે. જમીનનો વહીવટ હા તાત્કાલિક? હા હાથને આદત બધું સુકાદો કરી નાખવો છે. કાગળિયા બગડિયા હું સહી કરી દઉં અને પૈસા આપી દે મને, વાત પૂરી થાય. જમીનના કાગળિયા તો તમારી પાસે હોય ને, તો અરે. એમાં તો કેવી રીતના થઈ શકે? ઈ તો ઓલા ભાઈ આપણને તૈયાર કરી અરે હું તારા કોરા કાગળમાં લખાણ કરી દઉં, તારે જે લખવું એ લખી નાખજે ભાઈ. હા હા બરાબર છે. હા જા જા. હા એક કામ કર, આપણી તિજોરીમાં જે રૂપિયાની થેલી પડી છે ને એ થેલીમાંથી રૂપિયા લેતી આય અને કોરા કાગળ લેતી આય. જા કોરા કાગળમાં આની સહી લઈ લઈ. પૂરા રૂપિયા પૂરા મગાવજે. હા રૂપિયા પૂરેપૂરા આમ જો તિજોરીમાં મેં ગણીને જ રાખ્યા છે જમીન પૂરતા. હા ઉપાધિ કરવાની જરૂર નથી. હેરાસ પાકો નિર્ણય લીધો છે. હા પાકો પાકો. હું જતા રહું શહેરમાં. હા જતું જ રહેવું છે. હા છે ને સીધી આંગળી ઘી નહીં નીકળે, હવે આંગળી વાકી જ કરવી પડશે. બરાબર મારો છે. બાપો છે ને કોઈ વાતે સમજે એમ છે નહીં. હા હા હાલ્યો આ રૂપિયા પેલા. લે હા તમારા રૂપિયા.
પૂરેપૂરા છે, જોઈ લેજો. ના લ્યો આમાં છે ને સહી કરાઈ નાખો. હા હા, કેમ નહીં. હા, લે અહીંયા સહી કરો, અહીંયા. હા ભાભી, હું આદરું છે કોરા કાગળ છે, કોરા કાગળમાં. દેખાય છે દેખાય છે. અને હું ભણેલી ગણેલી છું અને તમારું હંધું સાંભળ્યું પણ અમે. અને એ જો તું અહીંયા શું કામ આવી? જો ફાડી નાખ્યા, અરે ફાડશો શું કામ પણ? કાગળિયા ફાડી નાખ્યા. લ્યો. હા હા, કાગળિયા શું કામ ફાડ્યા તે? તો હું કરું? તમને જમીન વેચવા દો એમ? હવે છે ને હા તારા નાટક હંધાઈ બંધ કરી દેશે હો. અને દેવલા તને અત્યાર સુધી ભાઈ ભાઈ કરીને પંપાડેનો ફાયદો ઉપાડે છે તું આ શ્રી હરમ જેવું છે કે નહીં તને? તે કઈ હું થોડો આની પાસે આવ્યો છું? એને વેચવી છે જમીન, પૂછો ભાઈ વેચવી છે કે નહીં? હા હે, ફોર વ્હીલ લેવી કે નહીં? આ જમીન મારે શેરમાં જાવું કે નહીં? પૂછો ને. બંધ થાને તું બંધ થાને હવે. ઓય મહેરબાની કરીને છે ને આજ પછી મારા ઘરમાં કે મારા ગામ વિશે ખરાબ વિચાર્યું છે ને તો હું તમને એકેને નહીં મૂકું, સમજ્યા? હા જુઓ, હા છે ને, હા જમીનમાં મારો ભાગ છે, મારા બાપને હામું છે ને બોલતો નહીં હો એક શબ્દ તું. એટલે હવે તું મને તુકારો કરી. હા તુકારો કરે તમે કહેવાના લાયક છો હો. જો ભાઈ, સે ધણી હોય ને આ બધું કરવું જ તું તો ઘરેથી નક્કી કરીને અવાય ને. હે, અહીંયા રૂપિયા કાઢવા, કાગળ ઉપર સાઈન કરવાની હતી, ઈ ફાડી નાખ્યા. અને આ બધી માથાકૂટ અહીંયા હું કામ આતરો છું? કઈ પણ નો. શાંતિ રાખીને ભાઈ તું ઘડીક. સમજાવી દેવાય ને પણ આને. આ બધાય ભવાડા અહીંયા આવીને કરવા દત પેલા ઘરે કરીને નહીં વાવો તો. એવું છે કે આ ભવડાની શરૂઆત તમે કરી ને તો આને પૂરો કરવા તો અમારે આવવો પડે ને એટલે પૂરો કરવા અમે આવ્યા તમારા ભવાડાને અમે. અને મારી વાત સાંભળો, એક તમારે બધાને એવો વિચાર હતો ને કે હું આ ગામનું મુખીપણું મૂકી દઉં, તો જાઓ આજથી હું આ ગામનું મુખીપણું મૂકું છું, બસ. મુખીપણું મેલી દીધું? હા, તો ભાઈ તારો શું વિચાર છે? આ મુખી થવું છે કે નથી થવું? હા, શેર તમારો થવું હોય વિચાર શું છે? તમારે મૂકી થવું છે? તો- જો મોટા ભાઈ નો તૈયાર હોય તો હું તો તૈયાર જ છું. હું તો હમણાં મુખી બની જાઉં. બાપુ મને તેમ થાય છે કે એની પાસે જઈને બે ફળાકા શીખું. ગધેડાને લાત ન મરે બેટા, તું સાચી કોની વાત સામે છે. વાત કરે છો? પણ જો મુખીપણું મૂકું છું, તમે બધા હરખાઈ ગયા, પણ મારી વાત સાંભળો, મેં ભલે આજથી મુખીપણું મૂકી દીધું પણ મુખીપણાનો હક આજથી હું મારી હોવ એટલે કે મારી દીકરીને આપું છું. અને જો મારી દીકરી સામે કોઈએ આંગળી ઊંચી કરી છે ને તો એનો બાપ હજી જીવે છે એમ સમજી લેજો. કેવી વાત કરો છો દાદા? હે, આ ગામમાં હવે મુખીપણા બાયું કરશે એમ? હા. અરે બાઈ માણાથી થોડું મુખીપણું કરાતું હશે. સમજાવો સમજાવો. હા ભાઈ, સમજાવવાની વાત જ નહીં થામાં, કારણ કે આ છે ને, હા બધી રમત જ છે એ બેયની, ખબર છે હંધી મને. જેમ સમજેમ રમત સમજવી છે ને રમત સમજો જાવ. અને બાયું હું કરી શકે છે ને એને તમને હજી અનુભવ નથી. મને તો લાગે છે કે આ મુખીપણું ભાભીને કરવું જ તું, એટલા હારુંથી ને તમારો ઘરમાં વિરોધ કરતા હતા ને લાયકાત તમારી. જોવે, લાયકાત મુખીપણા માટે. હા, તે? વારસદાર થઈને નો કોઈ બની કે મુખી. તે હું અમાર કોઈને લાયકાત નથી, આ દેવાના લાયકાત નથી, તે હવે બાયું મુખીપણા કરશે. એ તો દેખાય જ છે. ઘરમાં હંધાઈ ના ઘરમાં દિવાળી કેમ મૂકવી ને એવી લાયકાત છે તમારા ત્રણેયની. અને તને કહી દઉં છું આજ પછી છે ને અમારા ઘરમાં પગ ના મૂકતો, પ્રેમથી ફોરા પગે અમારા ઘર બારો નીકળી જશે. હું ને મારા બાપ બે એકલા રહેવું આ ઘરમાં. અને તમને પણ ત્રણેયને કહી દઉં છું કે અમારી શેરીમાં પણ આવવાની ભૂલ ના કરતા. અને અમારા ઘર સામું તો કોઈ દી ભૂલે શું કે જોતા નહીં. હા નીકળ બધું. હવે, જાય છે અહીંથી કે? હા હંધુ છે ને, તારા કારણે જ થયું છે. હા તે ઘરમાં આવીને આ બધી છે ને આગ લગાડી. બસ! આ બધું કોના કારણે થયું છે ને મને ખબર છે. દાદા, ત્યાર સુધી બોલ્યો નથી તો માળો બેટો વહુની વાહે પડી ગયો છે, વગર વાકે એના ઉપર હાથ ઉપાડે છે. અરે તું કેવો નરાધમ દીકરો છે, તને તો દીકરો કહેતા શરમ આવે છે. એમાં મુખી બનવું છે બેયને, બે છે લુખાગીરી કરવા વાળાને મુખી બનવું છે. હવે આને એ રાખ્યો છે હું કાઢવાની અહીંથી. મને છે ને તને મારો ધણી કહેતા શરમ આવે છે. નીકળ કહું છું, હાલ! જા. ઉતારતો નહીં બીજી વખત આ બાજુ. તમને છેલ્લી વાર કહી દઉં છું કે હવે જો ભૂલે ચૂકે મારા ઘર ઉપર આંખ માંડી છે ને તો તમને ત્રણેયમાંથી એકેને નહીં મૂકું, સમજ્યા? અને હાલ બેટા. હાલ કાકીજી તમારી જીભડી કેમ જ સિવાય ગઈ તમારું મોઢું?